નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી સ્નાતક લેવલના અલગ અલગ કોર્સમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કર્યા પછીની પ્રોસેસ શું રહેશે, વિદ્યાર્થીઓએ કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે, ત્યાર પછી મિત્રો કોલેજમાં કઈ તારીખ સુધીમાં એડમિશન લઈ લેવાનું રહેશે, તે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સ્નાતક કક્ષાના જે અલગ અલગ કોર્સ છે તેમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો GCAS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 15/5/2024 થી લઈને 28/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 28/5/2024 છે, એટલે વિદ્યાર્થીઓએ 28/5/2024 સુધીમાં GCAS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી સબમિટ કરી દેવાની રહેશે। 28/5/2024 પછી વિદ્યાર્થી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકતા નથી। ત્યાર પછી બીજા સ્ટેપમાં મિત્રો પોર્ટલ પર કામચલાઉ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે। હવે જ્યારે કામચલાઉ પ્રવેશ યાદી જાહેર થશે ત્યાર પછી જો તે પ્રવેશ યાદીમાં તમને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તમે આધાર પુરાવા સહિત તમારી ફરિયાદ છે તે નોંધાવી શકશો। ફરિયાદ છે તે યુનિવર્સિટી ખાતે જઈ અથવા તો કોલેજ ખાતે જઈ તમે નોંધાવી શકશો। ફરિયાદ નોંધાવવા માટેની જે અગત્યની તારીખ છે તે 7/6/2024 થી લઈને 10/6/2024 છે। 10/6/2024 સુધીમાં કામચલાઉ પ્રવેશ યાદીમાં જો કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તમે નોંધાવી શકશો। ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં મિત્રો પ્રથમ રાઉન્ડ છે તે જાહેર કરી દેવામાં આવશે। પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે અને સાથે સાથે વિદ્યાર્થીને ઓફર લેટર પણ આપવામાં આવશે કે જે લેટરમાં માહિતી હશે કે કઈ કોલેજમાં તમને એડમિશન મળવા પાત્ર છે। મિત્રો, તે ઓફર લેટરની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને જે તે કોલેજનું નામ હોય તે કોલેજ ખાતે તમારે જવાનું રહેશે। સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે અને એક ઝેરોક્સ સેટ બનાવી અને સ્વપ્રમાણિત નકલનો સેટ બનાવી સાથે લઈ જવાનું રહેશે। તે કોલેજ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને કોલેજની જે તે ફી હોય તે ફી ભરી અને તમારે તમારો પ્રવેશ છે તે કન્ફર્મ કરી દેવાનો રહેશે। મિત્રો, અહીં પ્રવેશ કન્ફર્મ કરવા માટેની જે અગત્યની તારીખ છે તે 13/6/2024 થી લઈને 21/6/2024 છે। એટલે કે મિત્રો, પ્રથમ રાઉન્ડની પ્રવેશ યાદીમાં જો તમારું નામ હોય તો તમારે 13/6/2024 થી લઈને 21/6/2024 સુધીમાં કોલેજ ખાતે જઈ અને તમારે એડમિશન મેળવી લેવાનું રહેશે। આગળ મિત્રો બીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે। ફરીથી પોર્ટલ ઉપર એક નવી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ઓફર લેટર આપવામાં આવશે। તે લેટરની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને લેટરમાં જે કોલેજનું નામ હોય તે કોલેજ ખાતે જઈ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને તેમની એક સ્વપ્રમાણિત સેટ બનાવી અને સાથે લઈ જવાનું રહેશે। કોલેજ ખાતે રિપોર્ટિંગ કરી દેવાનું રહેશે। કોલેજની જે તે ફી હોય તે ફી ભરી અને વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરી દેવાનો રહેશે। મિત્રો, આજે બીજા રાઉન્ડની પ્રવેશ યાદી જાહેર થશે ત્યાર પછી બીજા રાઉન્ડ માટે મિત્રો એડમિશન લેવાની જે તારીખ છે તે 27/6/2024 થી લઈને 29/6/2024 સુધી રહેશે। એટલે કે બીજા રાઉન્ડમાં 29/6/2024 સુધીમાં વિદ્યાર્થીએ પોતાનો પ્રવેશ છે તે મેળવી લેવાનો રહેશે, કોલેજ ખાતે જઈ એડમિશન લઈ લેવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો ફરીથી એક ત્રીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે। પરંતુ મિત્રો, ત્રીજો રાઉન્ડ જાહેર થાય તે પહેલા તમે મિત્રો પોર્ટલ ઉપર તમારી માહિતી છે તે અપડેટ કરી શકશો। જેમ કે મિત્રો, તમે પ્રોગ્રામ એટલે કે કોર્સનું નામ પણ બદલી શકશો, કોલેજનું નામ પણ બદલી શકશો, યુનિવર્સિટીની જે પસંદગી કરેલ છે તેને પણ તમે અપડેટ કરી શકશો કે જેના માટે અગત્યની તારીખ છે તે 5/7/2024 થી લઈને 7/7/2024 રહેશે। ત્યાર પછી ફરીથી પોર્ટલ ઉપર એક નવી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીને ઓફર લેટર આપવામાં આવશે। તે લેટરની પ્રિન્ટ કાઢી અને લેટરમાં જે તે કોલેજનું નામ હોય તે કોલેજ ખાતે જઈ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે। એક સ્વપ્રમાણિત સેટ બનાવી સાથે લઈ જવાનું રહેશે। કોલેજ ખાતે રિપોર્ટિંગ કરી કોલેજની ફી ભરી અને પ્રવેશ કન્ફર્મ કરી દેવાનું રહેશે। ત્રીજા રાઉન્ડ માટે મિત્રો જે પ્રવેશની અગત્યની તારીખ છે તે 16/7/2024 થી લઈને 19/7/2024 રહેશે। 19/7/2024 સુધીમાં તમારે તમારો પ્રવેશ છે તે કન્ફર્મ કરી દેવાનો રહેશે, કોલેજ ખાતે જઈ એડમિશન લઈ લેવાનું રહેશે। અને મિત્રો, આ જે ત્રીજો રાઉન્ડ છે તે પ્રવેશ માટેનો છેલ્લો રાઉન્ડ હશે। 3 રાઉન્ડ જ જાહેર કરવામાં આવશે, ત્યાર પછી ચોથો રાઉન્ડ છે તે બહાર પાડવામાં આવશે નહીં। તો મિત્રો, અહીં તમારે 28/5/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો કામચલાઉ જે પ્રવેશ યાદી જાહેર કરવામાં આવે તેમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો 7/6/2024 થી લઈને 10/6/2024 સુધીમાં ફરિયાદ કરી દેવાની રહેશે। અને મિત્રો, તમારે પોર્ટલ ઉપર 13/6/2024 ચકાસવાનું રહેશે ફાઇનલ યાદી, કારણ કે જાહેર થશે તમને ઓફર લેટર આપવામાં આવેલ છે કે કેમ તે મિત્રો પોર્ટલ ઉપર લોગિન કરી અને 13/6/2024 ચકાસી લેવાનું રહેશે। જો ઓફર લેટર આપવામાં આવેલ હોય તો મિત્રો 21/6/2024 સુધીમાં તમારે પ્રવેશ મેળવી લેવાનો રહેશે। તો આવી રીતે મિત્રો એડમિશન માટે અલગ અલગ 3 રાઉન્ડ બહાર પાડવામાં
પાડવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।